હેલો એવરીવન, વેલકમ ટુ ભૂમિસ ઇઝી કુકિંગ। આજે હું આપને બતાવીશ મેક્સિકન રાઈસ બનાવવા માટેની રીત। તમારા ઘરમાં જ અવેલેબલ હોય તેવા ઇન્ગ્રીડિયન્ટ્સથી એકદમ ટેસ્ટી એવા આ મેક્સિકન રાઈસ કઈ રીતે બને તેના માટે આ વિડીયોને છેલ્લે સુધી અચૂક જોજો। ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। મેક્સિકન રાઈસના વઘાર માટે મેં અહીં સૌપ્રથમ થોડું લસણ, મરચાં તથા આદુની પેસ્ટ લીધેલી છે। તમે આદુ મરચાં લસણની પેસ્ટને એકસાથે મિક્સર બોલની અંદર ક્રશ પણ કરી શકો છો। હવે તેના વઘાર માટે મેં અહીં એક પેનની અંદર 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂકેલું છે। તેલ ગરમ થાય એટલે તેમાં વઘાર થઈ જાય ત્યારબાદ ઝીણું સમારેલી ડુંગળી, ટમેટાં, ગાજર તથા કેપ્સિકમ ઉમેરવાના છે। હવે તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં લસણ, આદુ તથા મરચાંની પેસ્ટ ઉમેરી તેને સારી રીતે હલાવી લો। 1 મિનિટ માટે ધીમી આંચ પર તેને હલાવી લો। ત્યારબાદ તેમાં ડુંગળી ઉમેરો, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો। હવે તેને હલાવી લો। આ રીતે ઢાંકીને તેને 2 મિનિટ માટે કૂક થવા દો। ગેસની આંચ ધીમી રાખવી। ત્યારબાદ તેમાં હળદર ઉમેરી દો। હવે તમે સમારેલા બીજા વેજીટેબલ્સ ઉમેરી દો। ટમેટાં, ગાજર તથા કેપ્સિકમ ઉમેરેલા છે। હવે તેમાં ધાણા જીરું પાવડર તથા સ્વાદ પ્રમાણે ચટણી ઉમેરો। તમે વધારે ટેસ્ટી ખાતા હોય તો ચટણીનું પ્રમાણ વધારી શકો છો। આ બધું એકદમ સારી રીતે મિક્સ કરી દો। હવે તેને ઢાંકીને કૂક થવા દો। 3 થી 4 મિનિટ સુધી તેને ઢાંકીને કૂક થવા દો। ત્યારબાદ ફરી પાછું તેને હલાવી લો। આ રીતે હલાવતું જવાનું છે અને તેને કૂક કરવાનું છે। તમે 5 થી 6 મિનિટ સુધી તેને કૂક કરશો એટલે તે કૂક થઈ જશે। ત્યારબાદ રાજમાને બાફીને લીધેલા છે, તેને પલાળી ત્યારબાદ તેને બાફી દીધેલા છે। હવે આ વેજીટેબલ ઓલમોસ્ટ કૂક થઈ ગયા છે તો તેમાં બાફેલા રાજમા ઉમેરી દો અને તેને હલાવી લો। આ બધું સારી રીતે મિક્સ થઈ જાય એટલે તેમાં ટોમેટો કેચઅપ ઉમેરવાનો છે। આ ઉમેરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। ત્યારબાદ તેમાં ચીલી ફ્લેક્સ તથા ઓરેગાનો ઉમેરેલા છે। ચીલી ફ્લેક્સનું પ્રમાણ તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછું રાખી શકો છો। હવે તેને મિક્સ કરી દો। આ બધું એકદમ સારી રીતે કૂક થઈ ગયું છે તો તેમાં લીંબુનો રસ ઉમેરી દો। હવે તેની અંદર ભાત બનાવી દીધેલા છે। આપણે નોર્મલી જે રીતે ભાત બનાવતા હોય તેને પલાળીને કૂક કરી દીધેલા છે। તો આ તૈયાર થયેલા ભાતને આ મિશ્રણની અંદર ઉમેરી દો। હવે આ બધું એકદમ સારી રીતે મિક્સ કરી દો। તો તમે જોઈ શકો છો કે ઘરે જ એકદમ સરળતાથી અને ફટાફટ બની જાય તેવા આ મેક્સિકન રાઈસ તૈયાર છે। જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય તથા નાના મોટા સૌ કોઈને ભાવે તેઓ આ હેલ્ધી અને ટેસ્ટી એવા મેક્સિકન રાઈસ તૈયાર છે। એક વખત તમે પણ આ રીતે બનાવજો। તેનો ટેસ્ટ તમને કેવો લાગે છે તે મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો। વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સ અને રિલેટિવ્સ સાથે શેર કરજો અને ભૂમિસ ઇઝી કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો। ફરી મળીશું નવા એક વિડીયો સાથે। એન્જોય।